હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ઘીની મલાઈમાંથી ઘી બનાવવાની રેસીપી શેર કરીશ અને જે આપણે દાદી નાની બનાવતા હતા તે જ રીતે બનાવીશું, જેમાં બિલકુલ પણ બગડું નહીં નીકળે. કોઈ નવી ટ્રીક નથી, પણ આપણે નાની નાની વાત યાદ રાખવાની છે. બીજું કશું આમાં કરવાનું નથી. હું પુરાની રીતથી જ તમને બતાવી રહી છું અને આવું જ સરસ ટ્રાન્સપરન્ટ ઘી બની અને તૈયાર થશે. તો તેની માટે મેં અહીંયા મલાઈ લઈ લીધી છે અને આ મલાઈ ઠંડી છે. અને મલાઈને સ્ટોર કરવા માટે તમારે મલાઈ જ્યારે 2-3 દિવસની થાય એટલે તેની અંદર તમારે દહીં એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું. ફરી 2-3 દિવસ થાય એટલે દહીં એડ કરી અને મિક્સ કરી દેવાનું. તે રીતે આપણે મલાઈને સ્ટોર કરવાની છે અને તેને તમે ફ્રીજમાં કે ફ્રીઝરમાં રાખી શકો છો. અને જો ઠંડીનો મોસમ હોય અને મલાઈ ઠંડી જ લેવાની છે તેની અંદરથી માખણ કાઢવા માટે, તો અહીંયા મેં એલ્યુમિનિયમનું કઢિયું લઈ લીધું છે. હું એલ્યુમિનિયમના કઢિયાનો જ યુઝ કરું છું. કો તો તમે નોનસ્ટિકનું પણ લઈ શકો છો, પણ તમારે સ્ટીલના વાસણમાં ઘી નહીં બનાવવાનું અને વાસણ પણ અહીંયા આપણે વધારે નહીં થાય. એક કઢિયું અને મલાઈની તપેલી થશે. તો આ મેં થોડું પાણી લીધું છે. હજુ ઠંડી બિલકુલ ગરમી નથી આવી, ઠંડી છે એટલે મેં નોર્મલ ટેમ્પરેચરનું પાણી લીધું છે. ઠંડી હોય તો તમારે નોર્મલ ટેમ્પરેચરનું પાણી લેવાનું છે મલાઈમાંથી માખણ બનાવવા માટે. અને જો ગરમી હોય તો તમારે ઠંડુ પાણીનો યુઝ કરવાનો છે. આ નાની નાની વાતો હું તમને કહેતી જઉં છું, તે તમારે યાદ રાખવાની છે કે ગરમી હોય તો ઠંડુ પાણી લેવાનું અને ઠંડી હોય તો મલાઈને ઠંડી રાખવાની અને પાણી એ નોર્મલ ટેમ્પરેચરનું લેવાનું છે. તો બધી મલાઈ મેં એડ કરી દીધી છે અને તપેલીમાં પણ થોડું પાણી રેડી અને ધોઈને તેમાં રેડી દેવાનું. અને અહીંયા પાણી વધારે તમારે નહીં એડ કરવાનું, આ રીતનું થોડું જ પાણી એડ કરવાનું, નહીતર પાછું તમારે તેને માખણ નીકળતા વાર લાગશે. જો પહેલેના જે આપણા દાદી નાની હતા તેમની પાસે વલોના હતા, પણ અહીંયા મેં બીટર લીધું છે, હેન્ડ વિક્સર, જેને આ રીતે આપણે ફેરવી લેવાનું. અહીંયા તમને બિલકુલ માખણ બનાવવામાં વાર નહીં લાગે અને ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જશે. તમારે કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી બીજી. આ જ રીતે બનાવવાનું. તો જો હજુ ચાલુ કરે, બીટર ચાલુ કરે 1 જ મિનિટ થઈ છે તેટલામાં આપણું બેટર સરસ રીતે ઠીક થઈ ગયું છે. ઘી બનાવવામાં કોઈ ટ્રીક હોતી નથી. જો એકદમ ઠીક થઈ ગયું છે, હવે તેમાંથી માખણ છૂટું પડવાનું શરૂ થઈ જશે. હું તમને વિડીયો મેં પોઝ નથી કર્યો કે કટ નથી કર્યો, કન્ટિન્યુ જ બતાવી રહી છું. જો માખણ હવે છૂટું થવા લાગ્યું છે, દેખાય છે તમને, ઉપર આવવા લાગ્યું છે. અને જો માખણ મલાઈમાંથી ઘી કાઢવાની રેસીપીનો વિડીયો તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જુઓ, બિલકુલ માખણ સરસ રીતે છૂટું પડી ગયું છે અને આ રીતે સહેજ તમે હલાવશો ને એટલે બધું મિક્સ થઈ જશે. મિક્સ થતું તમને દેખાશે. જો બતાવું છું, બિલકુલ છાશ તેમાંથી છૂટી પડી ગઈ છે. અને આ રીતે મલાઈ મેં તમને આગળ બતાવી તે રીતે સ્ટોર કરશો ને તો તેમાંથી સ્મેલ પણ નથી આવતી. તો માખણ થઈ ગયું છે, તેમાં હું બિલકુલ ઠંડુ પાણી થોડું એડ કરી રહી છું. આ કરવાથી માખણ બધું એક સાથે આવી જશે અને સરસ રીતે ધોવાઈ જશે. જો માખણને તમે સારી રીતે ધોશો ને, પહેલું તો તમારે મલાઈમાંથી માખણ સરસ રીતે છૂટું પાડી દેવાનું, એ મેં તમને બતાવ્યું. સ્ટોર કરવાની રીત મેં તમને કહી. તો જો માખણ આ રીતે સરસ ધોવાઈ ગયું, હવે આપણે માખણને સરસ રીતે ધોઈ લેવાનું છે. ઠંડા પાણીથી ધોવાનું છે. શિયાળો હોય તો પણ અને ઉનાળો હોય તો ખાસ તમારે ઠંડા પાણીથી જ ધોવાનું છે. તો જો મારે વિડીયોમાં હું તમને બતાવું છું એટલે એક વાસણમાં કાઢી રહી છું, નહીતર તમારે ડાયરેક્ટ બેઝિંગમાં નીચે જવા દેવાની. કો તો તમે આ રીતે ભરી અને મીઠા લીમડાનો છોડ હોય ને તેને તમે આ છાશ આપી દેશો ને તો તે સરસ રીતે ગ્રોથ કરશે.
તો જો સરસ રીતે માખણ આપણું ધોવાઈ ગયું છે અને એટલે એક વારનું ધોવાયું છે. હવે ફરી આપણે ઠંડુ જ પાણી એડ કરવાનું છે અને 3 વખત આ રીતે આપણે સરસ રીતે ધોઈ લેવાનું છે. એટલે માખણમાંથી બિલકુલ છાશ છૂટી થઈ જશે ને તો માખણમાંથી ઘી બનતા સમય નથી લાગતો. આ 3 વાતો તમારે યાદ રાખવાની છે. મલાઈ સ્ટોર કરવાની અને મલાઈમાંથી સારી રીતે માખણ છૂટું કરી લેવાનું, એ જે મેં તમને આગળ કીધું એ. અને આ ધોવાનો પ્રોસેસ છે. આટલું તમે ધ્યાન રાખશો ને તો બિલકુલ બગડું તમારું નહીં નીકળે. તો એક વાર મેં કરી દીધું, આ બીજી વાર પણ હું ઠંડુ પાણી રેડી અને આ રીતે આપણે દબાવીને ધોઈ લેવાનું. એટલે માખણમાં કોઈ પણ છાશ હશે ને તે બધી નીકળી જશે. અને જો તમારે સ્ટોર કરવું હોય બટર તરીકે તો તમારે આ ધોવાઈ જાય સરસ રીતે. આ ત્રીજી વાર પાણી એડ કરું છું. ત્યાર પછી તેની અંદર થોડુંક, જો તમારે મીઠાવાળું બટર જોઈતું હોય તો થોડુંક મીઠું અને થોડુંક હળદર કલર માટે એડ કરી દેવાનું અને મિક્સ કરી અને તેને ફ્રીઝરમાં રાખી દેવાનું. તો જો પાણી બિલકુલ ક્લીન નીકળ્યું, તમે જોયું પહેલા પાણી હતું જે અને પછીનું. તો ગેસ ચાલુ કરી અને તેને મેં મેલ્ટ થવા માટે રાખી દીધું છે. આટલું બટર 500 ગ્રામ બટર છે. એનું ઘી બનતા માત્ર મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 15 જ મિનિટ થઈ છે, વધારે સમય નથી લાગ્યો. તો આ રીતે આપણે થોડું ચમચાથી તોડી દઈશું તો તે જલ્દી ઓગળી જશે. તો બટર અહીંયા બિલકુલ આપણું મેલ્ટ થઈ ગયું છે. અને બ્લેન્ડરને પણ આ રીતે તમે બટર મેલ્ટ થઈ જાય ને મલાઈ આપણી, એટલે આ રીતે અંદર ડુબાડી દેવાનું. એટલે સરસ રીતે ચોખ્ખું થઈ જશે. આંગળીમાં વાગવાની કે કોઈ ઝંઝટ નહીં રહે. અને બ્લેન્ડરને પણ કશું થતું નથી, નુકસાન કશું નહીં થાય. તે તમારે વાત ધ્યાન રાખજો. ભીતા નહીં, બ્લેન્ડરને કશું નહીં થાય. હું દર વખત આ જ રીતે બનાવું છું ને આ જ મેથડથી બનાવું છું, જે આપણા દાદી નાની સાસુમાં બનાવતા હતા તે જ રીતથી. તો જો ઘી સરસ રીતે બનવા આવી ગયું છે. હવે બધું મલાઈ ઉપરથી હટી ગઈ છે. એટલે હટી ગઈ છે મતલબ કે ઘીમાં કન્વર્ટ થઈ ગઈ છે માખણ. તો જો આ રીતનું ઉપર જે દેખાય છે ને માખણના ફોદા ફોદા જેવું, જે બિલકુલ જતું રહે ને એટલે આપણું ઘી બની અને તૈયાર થઈ ગયું છે તેવું સમજવાનું. અને જો તમે પહેલી વાર બનાવતા હોય તો આ સ્ટેજ આવે એટલે ગેસને તમારે મીડિયમથી પણ લો પર લાવી દેવાનો, એટલે તમારું ઘી બગડે નહીં. જો તો બિલકુલ ફોદા ઉપરના જે માખણના હતા તે જતા રહ્યા છે. તો આ ઘી બની અને તૈયાર થઈ ગયું છે. જો આ ઘી તમે સ્ટોર કરીને રાખી શકો છો, પણ વધારે દિવસ થઈ જાય તો તેમાં સ્મેલ આવતી હોય છે. તો તમારે પાછું કડિયામાં એડ કરી અને તેની અંદર એક જે નાગરવેલનું પાન આવે છે ને તેને ગરમ કરી અને ગાળી દેજો, તો તેની વાસી સ્મેલ જતી રહેશે. તો જો આ ઘી આપણું સરસ થઈ ગયું છે. ગેસ બંધ કરી અને તેને 2-3 મિનિટ આ રીતે આપણે 1 મિનિટ જેવું હલાવશો તો પણ ચાલશે, કારણ કે કડિયું ગરમ છે ને ગેસ પણ ગરમ છે. તો મેં નીચે ઉતારી દીધું હતું. તો ઘી તમે જોઈ શકો છો કે કેટલું ચોખ્ખું ઘી બન્યું છે. અને નીચે પણ તમે જોઈ શકો છો કે બગરું વધારે નથી બન્યું, બિલકુલ ઓછું બગરું બન્યું છે. આ રીતે માખણ તમે ચોખ્ખું ધોઈ દેવાનું, છાશનો ભાગ બિલકુલ નહીં રહેવા દેવાનો, તો બગરું નહીં જ નીકળે વધારે. તો જો આ કડિયામાં તમને દેખાય છે જે થોડું તે, અને આ બસ આટલું જ બગડું નીકળ્યું છે. બગડું એટલે કે વેસ્ટેજ તમે જે કહેતા હોય તે. થેન્ક યુ ફોર વોચિંગ.